પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. 17મી માર્ચ, તપૃતના બીજા અઠવાડિયાના સોમવાર. આજના વાંચનો પ્રથમ શાસ્ત્રપાઠ પૈગંબર દાનિયેલના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. 9મો અધ્યાય કલમ 4 થી 10 સુધી અને શુભ સંદેશ લૂકના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. 6ઠ્ઠો અધ્યાય 36 થી 38 સુધી. પ્રભુના વચન છે, તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. ક્રિસ્મા મારા વાલા ભાઈ તથા બહેનો, ઈશ્વર જેમ દયાળુ છે તેમ બનવા આપણને પ્રભુ આજે હાકલ કરે છે. એ જ પ્રભુની આપની પાસેથી અપેક્ષા છે. આપણે દયાળુ કેવી રીતે બનીશું? દયાળુ થવા માટેનો આપનો આદર્શ કોણ છે? દયાળુ થવા માટેનો આપનો આદર્શ આપણા પરમ પિતા છે. જો આપણને પરમ પિતાને દયાનો અનુભવ થયો હોય તો જ આપણે દયાળુ બની શકીએ છીએ ને. આપણને જીવન આપવામાં, આપણા ઉછેરમાં, આપણા પોષણમાં, આપણા રક્ષણમાં, આપણને આપેલી શ્રદ્ધામાં, આપણે જે છીએ તેમાં, આપણું જે છે તેમાં પરમ પિતાની દયા જ છે. પરમ પિતાની દયા જ હોય તો આજે પ્રભુ ઈસુ દયાળુ બનવા માટે આપણને 3 પ્રકારના માર્ગની વાત કરે છે. પહેલો માર્ગ છે કોઈનો ન્યાય તોડવો નહીં. અન્યનો ન્યાય તોડવાની વૃત્તિ આપણ દરેકમાં વધતા ઓછા પ્રમાણ છે. આપણામાંથી કેટલાક એ શબ્દોમાં વ્યક્ત કરે છે તો કેટલાક મનમાં ભરી નાખે છે. ન્યાય તોડવો એ દયા વિરુદ્ધનું કાર્ય છે. ન્યાય તોડવાનું ઠાણને આપણે દયાળુ બની શકીએ છીએ તો જ આપણો પણ ન્યાય તોડવામાં નહીં આવે એ ખરું. દયાળુ બનવાનો બીજો માર્ગ છે બીજાઓ ઉપર દોષારોપણ ન કરવું. બીજાનો દોષ પોતાને માથે લઈ લેવો એ કેટલી મોટી દયા છે. બીજાની પરિસ્થિતિ સમજ્યા વિના દોષિત ઠરાવવું, ટીકા કરવી, બીજાનું બુરું ઈચ્છવું, જેવા સાથે તેવાનું નકારાત્મક વલણ અપનાવવું વગેરે આપણી પાપી વૃત્તિની પેદાશ છે. ઈસુ તો કોઈ પણ પૂર્વગ્રહ વગર સૌનો ઉદ્ધાર કરવા અવતર્યા હતા. એમની જેમ દરેકને અજોડતા સ્વીકારી, સૌને માનભરી નજરે નિહાળી, સૌની સેવા કરવા સૌને આજે હાકલ છે. દયાળુ બનવાનો ત્રીજો માર્ગ છે ક્ષમા. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માફીની ભેટ બંને પક્ષને મુક્ત કરે છે. સૌને જરૂર છે ટેકાની, ટીકાની નહીં, સાથ સહકારની, બાગલાની નહીં. ક્ષમા આપવાની એ દયાનું કાર્ય છે. પ્રભુની ક્ષમા પામવાના સૌથી સચોટ ઉપાય છે કે હું મારા અપરાધીઓને ક્ષમા કરું, પણ હું આવું કરતું નથી. એટલે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર દાનિયેલ પ્રાર્થના કરે છે, તેમાં જોડાઈ જઈએ. તે કહે છે, અમે પાપ કર્યા છે, દુષ્ટ કાર્યો કર્યા છે, તારે સામે બળવો કર્યો છે, હે પ્રભુ અમે માફ કરો. પૈગંબર દાનિયેલની આ પ્રાર્થનામાં પાપોની કબૂલાત છે. પાપના પરિણામ રૂપે આવી પડેલી આફતોની યાદી છે. આ બધું કરવામાં પ્રભુ તો ન્યાયી જ છે. આ પ્રાર્થનામાં પ્રભુ કોણ છે તેનો એકરાર છે. પ્રભુ દયાળુ છે અને ક્ષમા કરે છે. એ જ આપણા માટે આજે શુભ સંદેશ છે. ચાલો આપણે બીજા પ્રત્યે દયાભાવ વ્યક્ત કરીએ. મને ઈશ્વર માફી આપે છે તેમ માફી આપવા હું કેટલે અંશે તૈયાર છું. પગ ખેંચવાને બદલે હાથ પકડવા હું કેટલે અંશે તૈયાર છું. મને દરેક વ્યક્તિમાં ઈસુના દર્શન થાય છે એમ સંત મદર તેરેસા કહેતા હતા. તેમ દરેક વ્યક્તિમાં
સૌમાં ઈસુના દર્શન કરવા આજે પ્રભુ ઈસુ પાસેથી દૈવી દ્રષ્ટિ માંગીએ. આમેન.